ચૂંટણી પહેલા ગુજરાતમાં આપમાં સૌથી મોટો ભડકો થયો છે। પાર્ટી છોડનારા રાજુ કરપડાએ ગંભીર આરોપ લગાવ્યા છે। આપના જે બે ત્રણ નેતાઓએ ફસાવવાના પ્રયાસ કર્યા હોવાનો પણ તેમણે દાવો કર્યો છે। જૂનો રેકોર્ડ કરાયેલો વિડીયોનો દુરુપયોગ કરવામાં આવ્યો તેવું રાજુ કરપડાએ જણાવ્યું છે। રાજીનામા બાદ આપના નેતા જૂઠાણા ફેલાવે છે। આપના મોટા નેતાઓની નિષ્ક્રિયતાથી અમે જેલમાં રહ્યા, જેલમાંથી બહાર ન આવવું તેવું આપ નેતાઓએ કર્યું। જેમને ધરપકડનો ડર હતો તે હળદળથી દૂર રહ્યા, ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડતા હતા તેવું રાજુ કરપડાએ નિવેદન આપ્યું। કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે। ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે। જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે। એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવનાર સમયમાં ખેડૂતોના કામ કરીએ। રાજુ કરપડાના રાજીનામા પર આપ પાર્ટીમાં બબાલ થઈ છે। રાજુ કરપડાએ પાર્ટીના નેતા પર આરોપ લગાવ્યા છે। રાજુ કરપડાએ પાર્ટીના નેતા પર ગંભીર આરોપ લગાવ્યા છે। આરોપ પર પ્રવીણ રામનો પણ પલટવાર છે। તેમણે જવાબ આપ્યો છે કે જેલમાં થયેલા બીજા કોઈએ આ વાત નથી કરી, પાર્ટીએ તમામ લોકોને સહયોગ આપ્યો હોવાનું પ્રવીણ રામે જણાવ્યું। બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે। મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો। કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા, પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું। અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે, પક્ષમાં આંતરિક ખેંચતાણની વાતો જે છે તો હવે માત્ર પોલિટિકલી બયાનબાજી આવશે। એનું તમને કારણ કહું, પ્રમાણ આપું, મારે જવાબ નથી આપવો। રાજુભાઈએ ગઈકાલે ફેસબુકની અંદર પોસ્ટ મૂકી। એણે ઉપર ગુજરાતીમાં પોસ્ટ મૂકતા પહેલા ઉપર ગુજરાતીમાં લખ્યું છે કે પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્ટીના દિલ્હી નેતૃત્વ એણે મને પ્રેમ આપ્યો છે, એ બદલ હું એનો આભારી છું। હવે એ પોતે જેમ કહે છે કે મને એને પ્રેમ આપ્યો છે તો આપણે કેમ કહી શકીએ? હું કેમ કહી શકું કે ભાઈ એમને પ્રેમ નથી મળ્યો? એ પોતે જ એવું કહે છે, સ્વીકારે છે કે મને પ્રેમ મળ્યો છે, તો વાત અહીંયા જ પૂરી થઈ જાય છે। રાજુભાઈએ પોતે જ જવાબ આપી દીધો છે। અમે હિંમત નથી હાર્યા। મારી સાથે તમામ જે કંઈ 83 કે 84 ખેડૂતો હતા, આમ આદમી પાર્ટીના જે યોદ્ધાઓ હતા, એમાંથી કોઈ પણ વ્યક્તિ હિંમત નથી હાર્યો અને એમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નથી કીધું કે ભાઈ અમને ક્યાંય સહયોગ નથી મળ્યો પાર્ટી તરફથી, આમ આદમી પાર્ટી તરફથી। બધાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ સહયોગ આપ્યો છે। તો વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ અને ગૌતમ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, સવાલ એ થઈ રહ્યો છે કે ચૂંટણી પહેલા, ચૂંટણી નજીક છે અને તે સંદર્ભે જ ગુજરાતમાં હવે આપમાંથી આ મોટો ભડકો થયો છે। રાજુ કરપડાએ વિવિધ આક્ષેપો કર્યા છે કે પાર્ટીના કોઈ નેતાએ જેલ મુક્ત થવા માટે કાયદાકીય પ્રક્રિયામાં મદદ ન કરી, હવે તેવા ગંભીર આક્ષેપો કર્યા છે। રાજુ કરપડાનું રાજીનામું આપવું અને ત્યારબાદ આજની તેમની આ પ્રેસ કોન્ફરન્સ જે છે તે રાજનીતિને દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ અને આમ આદમી પાર્ટી માટે પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ છે, કારણ કે એક તો તેમને પોતાના નેતા ગુમાવ્યા છે ને ઉપરથી જે નેતા પાર્ટીમાંથી એક્ઝિટ કરી રહ્યા છે તે જ પાર્ટી પર આરોપ લગાવી રહ્યા છે કે પાર્ટીએ તેમની કદર ન કરી અને જેલ ના સમયગાળા દરમિયાન તેમના પર અનેક કાવાદાવા કરવામાં આવ્યા, તેઓ જેલમાં રહે તે પ્રકારનું વાતાવરણ જે છે તે સર્જવામાં આવ્યું હતું। આ પ્રકારના આક્ષેપો રાજુ કરપડાના છે, પરંતુ રાજુ કરપડા આગામી દિવસોની અંદર કયા પ્રકારની તેમની રણનીતિ રહે છે અને કયા પ્રકારનું તેમનું રાજકીય સફર રહે છે તે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે આજની પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાએ માત્ર પોતાની જૂની પાર્ટી જે છે તેના પર જ આક્ષેપો લગાવ્યા છે, પરંતુ જેના કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું તે સરકાર પર કે ભાજપ પર એક શબ્દ પણ તેઓએ નથી ઉચ્ચાર્યો।
એ પ્રકારની પણ અટકળો તેજ બની કે રાજુ કરપડા થોડા સમય બાદ ભાજપની અંદર જોડાઈ જશે, પરંતુ આજે તેમને એ બાબતની પણ સ્પષ્ટતા કરી કે તેઓ કોઈ પણ પક્ષની અંદર જોડાયા વગર ખેડૂતો માટે કામ કરશે અને એ પણ તેમણે કહ્યું કે ખેડૂતો માટે જે સારું કામ કરતું હશે, ભલે તે ભાજપ પાર્ટી હોય તો તેને પણ તેઓ સમર્થન આપશે. તો રાજનીતિ છે, રાજનીતિની અંદર બધું જ શક્ય થતું હોય છે અને આ જ પાર્ટ ઓફ રાજનીતિનો ભાગ હોય છે કે એક સમયે ખેડૂતો માટે અવાજ બની અને ભાજપને ગાળો ભાંડતા, સરકારને ગાળો ભાંડતા અને જેના કારણે તેમને જેલમાં જવું પડ્યું હતું તે રાજુ કરપડાના હવે સૂર બદલાયા છે. પોતાની પાર્ટી આમ આદમી પાર્ટી પર જ તેઓ ગંભીર આક્ષેપો કરી રહ્યા હશે અને પોતાના શીર્ષક નેતૃત્વ કહી શકાય તેવા નેતાઓ સામે તેઓ આંગળી ચીંધી રહ્યા હશે. ગોપાલ ઇટાલિયા પર પણ તેમને આક્ષેપ કર્યા કે બીજું નેતૃત્વ ઊભું ન થાય તે માટે ગોપાલ ઇટાલિયા તેમને નહોતા ઈચ્છતા. જ્યારે પણ રાજકીય નેતા પાર્ટી એક્ઝિટ કરતા હોય છે ત્યારે આ પ્રકારના નિવેદનો સામે આવતા હોય છે. તેમને પાર્ટી છોડી છે, હવે કયા પાર્ટી સાથે તેઓ જોડાય છે તેના પર સૌની નજર છે. જી બિલકુલ નિકુંજ, આપ જોડાયેલા રહેજો. ગૌતમ પણ આપણી સાથે જોડાયેલા છે. ગૌતમ, રાજુ કરપડાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે આપના મોટા નેતાઓની નિષ્ક્રિયતાથી હું જેલમાં વધુ સમય રહ્યો, જેલમાંથી બહાર ન આવું તેના માટે આપના નેતાઓએ કંઈ જ ના કર્યું અને જેમને ધરપકડનો ડર હતો તે આ તમામ હળદરથી દૂર રહ્યા. એટલે એવા કયા નેતાઓ હોઈ શકે છે અને હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે, કેટલો મોટો ઝટકો આપની પાર્ટી માટે આ? ચોક્કસ સૌરાષ્ટ્રના ખૂબ જ મોટા નેતા હતા રાજુ કરપડા અને તેમણે જે રીતના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, સૌરાષ્ટ્રની અંદર એક ખેડૂત નેતા તરીકે એમની છાપ હતી અને ખૂબ જ મોટું ખોટ આમ આદમી પાર્ટીને સૌરાષ્ટ્રમાં કહી શકાય. પરંતુ આજે તેમણે જે પત્રકાર પરિષદની અંદર જે ગંભીર સવાલો આમ આદમી પાર્ટીના નેતૃત્વને લઈને કર્યા હતા, તેમણે બે વ્યક્તિના નામજોગ આ વાત કરી હતી કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા બંને એવા નેતાઓ છે કે જેમણે આમ આદમી પાર્ટીને ઊંચવા ન આવે, એટલે કે આમ આદમી પાર્ટીનો વિકાસ ન થાય અથવા તો આમ આદમી પાર્ટી આગળ ન આવે તેના માટે બધા પ્રકારના પ્રયત્નો કરે છે. અને સાથે સાથે આ બંને નેતાઓ એવા છે કે જે પોતે એવું ઈચ્છે છે કે અમારા સિવાય કોઈ નેતા આગળ ન જાય. અરવિંદ કેજરીવાલના સીધા સંપર્કમાં જ્યારથી હું આવ્યો ત્યારથી મને નીચો કરવા માટે અથવા તો મને પાડવા માટેના પ્રયત્નો શરૂ થયા. જ્યારે જેલમાં રાજુ કરપડા હતા ત્યારે તેમણે એ પણ કહ્યું કે હું કદાચ જાજો સમય જેલમાં હોત તો મને વાંધો નહોતો, પરંતુ મારી સાથે નિર્દોષ ખેડૂતો પણ જ્યારે આ જેલની અંદર હતા એ દરમિયાન જે વ્યક્તિ વકીલાતની વાતો કરે છે એટલે તેમને સીધો જ ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ પણ પ્રકારની જે કાયદાકીય લડત છે તેમાં સહકાર ન આપવામાં આવ્યો ને એના પરિણામે કોઈ ખેડૂતોના કે રાજુ કરપડા કે અન્ય કોઈ નેતા હતા આમ આદમી પાર્ટીના તેમના જામીન ન થયા. એટલે ગોપાલ ઇટાલિયા એવું ઈચ્છતા હતા કે અમે જેલમાં રહીએ અને અમારા જામીન ન થાય અને એટલા જ માટે આમ આદમી પાર્ટી છે તે આ બંને નેતાઓ છે તે એવું ઈચ્છે છે કે આગળ ન આવે. જે પણ વ્યક્તિ અરવિંદ કેજરીવાલના સીધા સંપર્કમાં આવે છે તેમની સામે આ લોકો આ પ્રકારના કાવા દાવા કરે છે અને સાથે સાથે ભાજપની બી ટીમ હોવાનો પણ આડકતરી રીતે તેમણે આક્ષેપ કર્યો છે. જી ગૌતમ અને નિકુંજ જોડાયા તે બદલ આભાર. એટલે કે ખૂબ જ સક્રિય નેતા અને આપ પાર્ટીમાંથી હવે તેમનું રાજીનામું ખૂબ જ મોટો ફડકો જે છે તે આપ પાર્ટીને પડ્યો છે.